મારું નામ ડોક્ટર ભરત કોયાણી, હું એમબીબીએસ પ્લસ એમડી પેથોલોજીસ્ટ છું, અત્યારે રિટાયર્ડ છું। સંસ્કૃત મારો શોખનો વિષય હતો, એની અંદર થોડું ઘણું જાણતો હતો, એટલે મારા મિત્રે કીધું કે ભાઈ મારે સંસ્કૃત શીખવું છે। તો મેં એમને કીધું કે ભાઈ આપણે પ્રાથમિકના પાઠ્યપુસ્તકો લઈ અને એમાંથી શરૂઆત કરવી જોઈએ। એટલે મેં એમને ગિફ્ટ આપવા માટે 8મા ધોરણનું પુસ્તક લીધું અને જે કક્કો કહેવાય એ કક્કાની અંદર મને ટેબલમાં 11 ભૂલો જાણવા મળી। આ 11 ભૂલો જાણતા હું તો અપ્રત થઈ ગયો કે આ માત્ર બાળકોનું નહીં પણ સમાજમાં જે લોકો સંસ્કૃત શીખવા માંગતા હોય એની ઉપર પણ એક વિશ્વાસઘાતનું વાતાવરણ ઊભું કરે છે। એટલે આ પુસ્તકના અંદર માર્કિંગ કરી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં ટપાલ દ્વારા મોકલી અને સુધારા માટે સૂચન કર્યું અને 2 મહિના સુધી કોઈ સુધારા ન આવતા મેં આરટીઆઈ કરી। આરટીઆઈ બાદ આપણે સુધારા કરીને વેબસાઇટ ઉપર મૂકલા। એટલે પછી મને એમ થયું કે 8મા ધોરણની અંદર આ પુસ્તકોમાં ભૂલ છે, તો હવે એ 6ઠા ધોરણની શું સ્થિતિ છે? તો 6ઠા ધોરણની અંદર આપણે સામાન્ય રીતે ગઈએ કે કક્કો ગઈએ કે અ એ આઈ ઓ તો 8 અક્ષરો એને ડ્રોપ કરી લીધા હતા। આપણે કલ્પના પણ ન કરી શકીએ શું 26 લેટર્સમાંથી અંગ્રેજીમાંથી આપણે 6 અક્ષર બાદ કરી શકીએ? માત્ર આપણા દેશની અંદરની આપણી આ દેવ ભાષાની અંદર 8 અક્ષરોને એ લોકોએ બાદ કરી દીધા હતા અને આ 13 વર્ષથી આ ખોટા પુસ્તકો ભણાવતા હતા। એટલે મને થયું કે આ એક ઉઘાડી ક્ષતિઓ છે અને આખું પુસ્તકો મેં બંને 8 અને 9ના સ્ક્રીન કર્યા। તેમાં જેમ રણદીપસિંહ ભાઈએ કીધું કે ભાઈ 100 ભૂલો છે, 85 ભૂલો છે, એ બધી જ ભૂલોને સ્ક્રીન કરીને મેં પાઠ્યપુસ્તક મંડળમાં મોકલ્યું। તો મારી ઉપર એ લોકોએ સુધારા કરી અને વેબસાઇટ ઉપર અપલોડ કર્યા। માર્ચ મહિનામાં 5મી માર્ચે મને લેટર પણ આપ્યો કે આ બંને પાઠ્યપુસ્તકો સુધારેલા તમને મોકલીએ છીએ અને વેબસાઇટ ઉપર અમારા સુધારા જોઈ લેજો। આ થયા પછી નવા પુસ્તકો બહાર પડવા જોઈએ એટલે મેં કીધું કે ભાઈ તમે વેબસાઇટ ઉપર સુધારા મૂક્યા છે પણ એ નવા પાઠ્યપુસ્તકની અંદર આવરી લીધા છે કે નહીં? એટલે બજારની અંદર સાથે પુસ્તક લેવા ગયો તો પહેલું જ મને પુસ્તક જૂનું 2025 પહેલાનું આપવામાં આવ્યું। એટલે હું તો હતપ્રભ થઈ ગયો કે અત્યારે બજારમાં સુધારેલું પુસ્તક અને ખોટું પુસ્તક બંને વિદ્યાર્થીઓને કેમ ખબર પડે કે આ સાચું છે કે ખોટું છે? એટલે મેં ટેલિફોન દ્વારા ત્યાં જાણ કરી તો કે એ લોકોનો જૂનો સ્ટોક હશે, કઈ વાંધો નહીં। હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ અને 20 દિવસ થઈ ગયા, અડધા પાસે ખોટું પુસ્તક હોય, અડધા પાસે સાચું પુસ્તક હોય। એટલે મેં સ્કૂલોની વિઝિટ લેવાનું ચાલુ કર્યું કે ભાઈ મળીને તમને કહું કે ભાઈ તમારી પાસે ખોટું પુસ્તક હોય તો બજારમાં જઈને બદલી નાખજો। તો આ સૂચના આપ્યા પછી હું સરકારી શાળા નંબર 93 મોકાજી સર્કલ પાસે ગયો તો એ ત્યાં વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવે છે સરકાર દ્વારા। એ કે અમને કઈ ખબર પડે નહીં સાહેબ, આ 5 પુસ્તકો 6ઠા અને 8માના લઈ લ્યો અને શું સ્થિતિ છે? તો હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કે એની ઉપર લેબલ હતું 2026નું અને અંદર તો સુધારા કર્યા વગરનું જૂનું પુસ્તક ધાપડી દીધું હતું। એટલે મેં પાછું ત્યાં ફોન કર્યો તો મને કે તમે એવિડન્સ પૂરા પાડો કે આ પ્રકારનું પુસ્તક એમણે તસ્દી લીધી નહીં કે ભાઈ આ પ્રકારની આપણે તપાસ કરીએ સ્કૂલમાં। એટલે પછી મેં જુદી જુનાગઢની સ્કૂલની મુલાકાત લીધી, અહીંથી નિકાવા ગામ છે જામનગર જિલ્લાના, ત્યાં બે સ્કૂલની મુલાકાત લીધી અને મારા જે રિલેટિવ્સ હોય જે ભણતા હોય એમના પાઠ્યપુસ્તક લઈ ઝેરોક્સ પીડીએફ બનાવી અને પાઠ્યપુસ્તક મંડળમાં મોકલી। મારે એવિડન્સ મોકલવા પડ્યા, એમણે તસ્દી ન લીધી। મેં કીધું તમારો રિપ્રેઝેન્ટેટિવ આ સ્કૂલોમાં મોકલે કે અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા છે નહીં। એટલે એવિડન્સ સાથે જે ભૂલ ભરેલા પુસ્તકો સપ્લાય થયા છે મારી પાસે એના ઝેરોક્સ કોપી પડેલી છે। આ કર્યા પછી આપણને એમ થાય કે ભાઈ આ સુધારો વેબસાઇટ ઉપર મૂક્યો, ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં તો કોઈ સુધારા જ નથી કર્યા કે જાણે કે ઇંગ્લિશ વાળા વિદ્યાર્થીઓ આપણા છે જ નહીં। એટલે અત્યારની સ્થિતિમાં સરકારી શાળાઓમાં પછી મેં રણદીપસિંહભાઈને વાત કરી કે ભાઈ આ રીતે ગંભીર પ્રશ્ન છે, એમણે ઉત્સાહથી આ પ્રશ્ન ઉપાડી લીધો। હું રણદીપભાઈ અને બીજા કોર્પોરેટર શ્રી સાથે 92 નંબર શિવ શક્તિ યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડનની સામેની સ્કૂલની મુલાકાત લીધી અને એમણે કન્ફર્મ કર્યું કે ભાઈ આ ખોટું પુસ્તક કે જેની ઉપર પાછું 2026ની સાલ મારેલી છે એવું દરેક વિદ્યાર્થીઓની પાસે સપ્લાય થયેલા પુસ્તક છે। એટલે આ ગુજરાતનું એક મને અંદરખાને ખબર પડી છે કે 1.5 લાખ આવા પુસ્તકો જૂના છે અને એની પર 2026નું એટલે કે નવું સુધારેલું પુસ્તકો એવો ભ્રામક કરી અને 1.5 લાખ ખોટા પુસ્તકોને વિનામૂલ્યની શાળામાં ધાબડી દેવામાં આવ્યા છે। અત્યારની જે કંઈ છે એ ગરીબ વિદ્યાર્થીઓ છે, લાચાર વિદ્યાર્થીઓ છે એનો ફાયદો ઉપાડી અને આ બધી વસ્તુઓ પૂરી પાડી છે। એટલે રાજદીપભાઈ મેં વિનંતી કરી કે ભાઈ આની સામે આપણે
જોરદાર લડત ઉપાડવી જોઈએ એટલે એમના માર્ગદર્શન નીચે જ આ બધું કરેલું હતું અને આજે આ કઈ પ્રેસ મીટિંગ છે એમના તમે લોકો આમાં સાથ સહકાર આપો એટલે જેથી કરીને જે ખોટા પુસ્તકો છે અમારી માંગણી એવી છે કે ખોટા પુસ્તકોની સ્થાને નવા પુસ્તકો તમે બાળકોને આપો અને જે લોકોએ કૌભાંડ કરેલું છે એની સામે સખતમાં સખત પગલાં લ્યો. અમે જ લોકો મેં તો પોલીસ ફરિયાદ પણ કરી છે. આ ડોક્યુમેન્ટ છે કોઈ પણ દાખલા તરીકે આપણે રિઝર્વ બેંકની કોઈ નકલી નોટ ચાલતી હોય તો એની ઉપર પોલીસ એક્શન લઈ શકે એવી જ રીતે પાઠ્યપુસ્તક જૂનું અને 2026 કરીને છેતરપિંડી છે એટલે જે લોકોએ છેતરપિંડી કરી હોય એની સામે કાયદાકીય પગલાં લેવા અને જે લોકોની પાસે ખોટા પુસ્તકો છે એની સામે નવા પુસ્તકો સુધારેલા પ્રિન્ટ કરી અને એમને બદલી આપવા એ અમારી મુખ્ય માંગણી છે. આમાં કોઈ રાજકીય હેતુ નથી. આમાં 1.5 લાખ વિદ્યાર્થીઓ અત્યારે 5 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. કોની પાસે સાચું છે કોની પાસે ખોટું એ કઈ કહેવું જ મુશ્કેલ છે. 1.5 લાખનો આંકડો એ મોટે ભાગે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી આ પુસ્તક હજી સુધી મેં જોયું નથી કે કોઈ પણ સરકારી સ્કૂલની અંદર સાચું પુસ્તક હોય. એટલે આ મીડિયા લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશ્ન આપ ઉપાડી દો.